અહીંથી આપણે ચાલીને જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. લગભગ અહીંથી 50 કિલોમીટર છે. બહુ મજા આવશે ગાઈસ. અને અમે દર વર્ષે અમે જાય છે સોમનાથ દાદાના દર્શન કરવા, પણ ચાલીને. હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ. તો મિત્રો રસ્તામાં નાનો ભાઈ મળી ગયો તો એને અમને પાણીની બોટલ ને આપી, તો એટલા માટે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો ગાઈસ. ભાઈ માટે લાઈક કરી નાખજો. અને રસ્તામાં ભજીયાની પ્રસાદી હતી, ત્યાં અમે બધા બેસી ગયા છે ભજીયાની પ્રસાદી લેવા માટે. જો હર મહાદેવ. તો મિત્રો અમે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે પ્રાંસલી મોગલ માતાના મંદિરે. સામે તમને દેખાડું. લે જો અને અહીંયા અમારા ફ્રેન્ડ જ મળી ગયા હતા, ભાઈ બંધો બધા. જો આ બધા મંડળી જમલ જ છે. અને જો આપણા ભાઈબંધ, આપણા બધા ભાઈબંધ જ છે. દર્શન કરવા અને બસ અહીંથી 5 કિલોમીટર દૂર છે. જો સોમનાથ 5 કિલોમીટર દૂર. તો ચલો ફટાફટ નીકળી ગયા છે. 5 કિલોમીટર છે ખાલી ગાઈસ. તો હેલો ઇટી ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે નવો વ્લોગ લઈને. જબરદસ્ત વ્લોગ ગાઈસ આજનો. આજે અમે લોકો જવાના છે ચાલીને સોમનાથ દાદાના દર્શન કરવા. બધા ફ્રેન્ડ આપણે આવી ગયા છે. હેલો કરો. હેલો આવજો. બધા ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે ગાઈસ સોમનાથ જવા માટે ચાલીને. ભાઈ તો અહીંથી આપણે ચાલીને જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. લગભગ અહીંથી 50 કિલોમીટર છે. 50 ચાલીને જવાનું છે. 50 કિલોમીટર આજુબાજુ છે. હવે જવાનું છે ચાલીને. તો એમાં બન્યા રહેજો એન્ડ અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આપણે ગેમ અહીંથી આપણે ચાલુ કરવાનું છે. ચાલવાનું જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. તો ચાલો મિત્રો આપણે ચાલીને જવાનું ચાલુ કરી નાખ્યું છે. શું કે ભાઈ ચાલવાનું શરૂ કરી નાખ્યું છે. મજા આવશે કે નહીં? બહુ મજા આવશે, બહુ મજા આવશે ગાઈસ. અને અમે દર વર્ષે અમે જાય છે સોમનાથ દાદાના દર્શન કરવા, પણ ચાલીને. મારા ફ્રેન્ડ પણ બધા તૈયાર જ છે. પાછળ બધી મસ્તી કરે છે ને આપણે મજાક મસ્તી કરતા કરતા ચાલવાનું છે. ને જય સોમનાથ બોલતા રહેવાનું. જય સોમનાથ, જય સોમનાથ, હર મહાદેવ, હર મહાદેવ. ચાલો નીકળ્યા. હર મહાદેવ બોલતા બોલતા નીકળીએ આપણે. બહુ મજા આવશે. લોકમાં બન્યા રહેજો. તો ચાલો રસ્તો છે આપણે બપોરા ગામનું. ને જ્યાં પણ અમે રોકાશું, જ્યાં પણ જી પણ કરશું એ તમને લોકમાં બતાડશું. તો કન્ટિન્યુ લોકમાં રહેજો. તો મિત્રો અમે બધા પહોંચી ગયા છે બાપા સીતારામના મંદિરે. જ્યોતિથી મુડવાર ઘાટી કોડીનાની રસ્તાની વચમાં આવે છે. જો બાપા સીતારામનું મંદિર. તો બોલ બાપા સીતારામની જય, જય. બોલ બાપા સીતારામની જય. ચાલો મિત્રો હવે આગળનો સફર એન્જોય કરીએ. અમે પણ એન્જોય કરો. ચાલો. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે કોડીનાર મોગલ દુકાને. જોવા સામે મોગલ દુકાને આપણે રોકાઈ ગયા છે. અહીં ઠંડુ પી લઈએ. ઠંડુ પીને આપણી યાત્રા છે એને આગળ વધારીએ. જોવા અમારા બધા ફ્રેન્ડ છે બેસી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ આપણે ઠંડુ પી લઈએ અને પછી આપણે આગળ નીકળીએ. ચાલો. હા જીરું પીએ ને. સોડા.
સબસ્ક્રાઈબર છે આપણા મિત્રો. તો મિત્રો બહુ મજા આવે છે ચાલીને જવાની અને અમને ઘણા બધા અમારા સબસ્ક્રાઈબર પણ મળ્યા. રસ્તામાં અને અત્યારે કોડીનાર હાઈવે પર ચડી ગયા છે. તો ચાલો રોગમાં રહેજો. બધા અમારા ફ્રેન્ડ્સ બીજા આગળ છે, જુઓ અહીંયા અમે છે પાછળ. આગળ પાછળ ચડીને ચાલશું. રાત પડે ને એની પહેલાં થોડું કાપી લઈએ અમે. હા તો સારું રહે. પેલું જેમ આગળ કાપીએ ને સારું રહેશે. એ મળી ગયું તમને પાણી પીવાનું, ચા પીવાનું. તો ચાલો ગાઈસ આપણે પાણી અને ચા પી લઈએ અને પછી આગળનો સફર કન્ટિન્યુ કરીએ. જય સોમનાથ, જય સોમનાથ. ચા પીવા ચા પી લે ગાઈસ આપણે. જય સોમનાથ. જય સોમનાથ. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો મિત્રો આપણે કેટલું બધી આગળ આવી ગયા છે. અવાજ બહુ આવે છે આજુબાજુનો. તો મિત્રો સોમનાથના રસ્તા પર અમે ઘણા બધા સેવા બાબા ઉભે છે. ચા પાણી છે, નાસ્તો છે. આખી રાત અમે ચાલશું ને તો આખી રાત અમે જમવાનું પણ મળી જશે રસ્તામાં. એટલે ઘણા બધી બધા સેવા પણ કરે છે નાસ્તા પાણીની અને ચેવડો છે એ બધી આપે છે. તો એ લોકો માટે કમેન્ટમાં જય સોમનાથ હર મહાદેવ લખી નાખજો. રસ્તામાં મિત્રો મંદિરો પણ ઘણા બધા આવે છે. તો આપણે બધા મંદિરે દર્શન કરતા કરતા જવાનું છે. તો મિત્રો આપણા ઘણા બધી સબસ્ક્રાઈબર પણ રસ્તામાં મળે છે. જો આપણા ભાઈઓ મને કહે છે આ ભાઈઓ છે એ પણ ચાલીને આવે છે અમારા ભેગા જ સોમનાથમાં દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો રસ્તામાં તમને ભાઈ મળી ગયો તો એને અમને પાણીની બોટલ ને આપી. તો એટલા માટે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો ગાઈસ. ભાઈ માટે લાઈક કરી નાખજો. તો મિત્રો હર હર મહાદેવ. A few moments later. ચાલો મિત્રો રસ્તામાં આપણે નાસ્તો મળી ગયો છે તો નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે અમે નાસ્તો બંધ કરી દીધો. રસ્તામાં આપણે સોમનાથ અમે જઈએ ને દર વર્ષે અમે આવીએ છીએ ચાલીને. રસ્તામાં પણ નાસ્તો રાતનું બની જ જાય. રસ્તામાં ઉપાડી નથી અમને. રસ્તામાં કઈ બી જમવાનું મળી જાય. ભોલે દાદા હે ના. તો સેવા વાળા માણસો પણ કેટલા જ છે કે થોડા આગળ જાય ને તો ચા પાણી નાસ્તો જમવાનું એ મળી જાય અમને. થોડા આગળ જાય તો પાછું મળી જાય. એટલે સેવા કરવાવાળા ભાઈ પણ કેટલા બધી છે. તો કે આ રસ્તા પર અમે જઈએ છીએ રસ્તા પર. અત્યારે રાત બી પડી ગઈ છે ગાઈસ. જવાનું છે જેમ બને માગર. હર હર મહાદેવ. હર મહાદેવ. A few moments later. તો મિત્રો અમે બધા પહોંચી ગયા છે પેદાવાળા. જો કે ઠીક અમારા રસ્તામાં જ આવે છે પેદાવાળા. જે લોકો ભાઈઓ અમારી સાઈડથી હશે એ લોકોને ખબર હશે. અત્યારે અમે પહોંચી ગયા છે પેદાવાળા માં ખોડિયામાના મંદિરે અમારી સામે છે. જુઓ સામે તમને દેખાતું હશે તો જ્યાં લાઈટ બળે છે ત્યાં છે ખોડિયાર માતાનું મંદિર. જો તો મિત્રો તમને મંદિર દેખાતું હશે નહીં અને અત્યારે અમે લેટ પણ થઈ ગયા છે એટલે આપણે દર્શન કરવા નથી જવાનું. તો દૂરથી દર્શન કરી લો ને અમે પણ કરી લઈએ અને નીકળીએ આપણે આગળ. આગળ આપણું આવે છે મહામોગલનું મંદિર પ્રાસલી. ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા અને તમને પણ કરાવશું. તો રોડમાં કન્ટિન્યુ રહેજો. ચાલો હવે ચાલો આગળ. હર હર મહાદેવનું નામ દે. હજી તો અમારું કેટલું બધી બાકી છે મિત્રો. હર હર મહાદેવનું નામ દે નીકળી જાય. મહાદેવની જય. હર હર મહાદેવ. તો હેલો મિત્રો, અમે અત્યારે મોગલમાના મંદિરે પહોંચવા જ આવ્યા છીએ અને રસ્તામાં
ભજીયાની પ્રસાદી હતી કે અમે બધા બેસી ગયા છે ભજીયાની પ્રસાદી લેવા માટે. જો હર હર મહાદેવ. જો અહીંયા પ્રસાદી બનવાનું બી કામ ચાલુ જ છે. તો બસ મોગલમાના મંદિરે પહોંચવાનું થોડું જ બાકી છે, તો એટલા માટે કમેન્ટ બોક્સમાં જય માં મોગલ અને હર હર મહાદેવ લખી નાખજો. ભજીયાની પેલા પ્રસાદી લઈ લઈએ. A few moments later. મહાદેવ મિત્રો, તો મિત્રો અમે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે પ્રાંસલી મોગલ માતાના મંદિરે. સામે તમને દેખાડું. હાઈલાઇટ બહુ આવે. તો ચાલો મિત્રો, ચાલો જઈએ અંદર મોગલમાના દર્શન કરાવીએ તમને પણ અને અમે પણ દર્શન કરીએ. ચાલો ચાલો જય માં મોગલ. જય મા મોગલ. તો મિત્રો દર્શન કરી લીધા મોગલમાના. હવે આવી ગયા છીએ મોગલમાનાની પ્રસાદી લેવા. તો હેલો મિત્રો, મોગલ માતાના દર્શન બી કરી લીધા છે અને પ્રસાદી પી લઈ લીધી છે અને તમને પણ દર્શન કરાવી લીધા છે. તો ચાલો હવે જઈએ સીધા સોમનાથ દાદાના દર્શન કરવા. હજી તમારો લગભગ 20 કિલોમીટર બાકી હશે, 20 કે 30. તો કન્ટિન્યુ વ્લોગ મારી તો ઘણું બાકી છે. તો ચાલો આગળની વાર આપણે કરીએ. ત્યારે વ્લોગ બહુ લાંબો બને છે, એટલે ચાલો. 1 hour later. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે પ્રાચી. તો જુઓ સામે આ પ્રાચી આપણે આવી ગયું છે. આ બધા ફ્રેન્ડ છે અમારા જાયસાગર. તો પૂગી જશે પ્રાચી અમે ફાઇનલી. અને પ્રાચીથી સોમનાથ 25 કિલોમીટર દૂર છે. જો તમને પ્રાચીનો બોર્ડ બતાવું, એક મિનિટ રોકાજો. પહોંચી જશે પ્રાચી. અને પ્રાચીથી આપણે સોમનાથ 25 કિલોમીટર દૂર છે. તો હજી આપણે 25 કિલોમીટર ચાલવાનું બાકી છે. તો હેલો મિત્રો, પ્રાચી થોડાક અમે બધા આવી ગયા છે આગળ અને રસ્તામાં દુકાને પીવા ગયા છે ઠંડુ. જો એ બધા ઠંડુ પી છે. જો ઠંડુ પી છે. ભાઈ કેમ ચાલે સફરમાં? કઈ ઘટે નહીં મિત્રો, મજા આવે બહુ. રાત પડી ગઈ તો પણ મજા આવે છે. હજી અડધા વાં છે જો ખાટલા પર. બસ એમ જ સફરમાં એન્જોય કરતા કરતા ચાલે જશું મહાદેવના મંદિરે સોમનાથ. ચાલો પેલા ઠંડુ પી લઈએ પછી જઈએ આગળ. મિત્રો અડધા રસ્તામાં આપણા ભાઈબંધો મળી ગયા છે. ભાઈબંધો જ છે. હા, જો કે અમારા ગામની બાજુમાં જ છે, મઠ ગામના. જો હાલો ગાઈસ, સુરતના માણસો છે તો મિત્રો આ લોકો બધા બાઇક લઈને જાય છે, અમે ચાલીને જાય છે. એટલે અમારા માટે લાઈક કરજો. A few moments later. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે ગોરખમઢી અને રસ્તામાં ચા પીવા રોકાયા હતા. અને અહીંયા અમારા ફ્રેન્ડ જ મળી ગયા હતા, ભાઈબંધો બધા. જો આ બધા મંડલી જામેલ જ છે. અને જો આપણા ભાઈબંધ, આપણા બધા ભાઈબંધ જ છે. હજી અમારે સોમનાથ જવાનું થોડું બાકી છે. કિલોમીટર છે 17 કિલોમીટર બાકી છે. 17 કિલોમીટર દૂર છે અહીંથી સોમનાથ. મંડલી જામલ જ છે. તો બોલો હર હર મહાદેવ. હવે બાકી આવી જાય. જો ભાઈ બંધ જ છે આપડા. આ ભાઈને ખાસ લેજો. એ ભાઈ તમારો વિડિયો રોજ ના જોઈ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હર હર મહાદેવ.
તો મિત્રો કન્ટિન્યુ લોગમાં રહેજો. જે અમારે 17 કિલોમીટર બાકી છે જવાનું છે આપણે ચાલીને. બહુ મજા આવશે તો બન્યા રહેજો લોગમાં. આ બધા સબસ્ક્રાઈબર જ છે આપણે બધા. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે મામાદેવના મંદિરે. તો કેટલીક રસ્તામાં આવેલું છે. અમે આવ્યા છે ત્યારે દર્શન કરવા. જવું અને ભૂતરા દાદાનું મંદિર છે. અને આપણા ભાઈઓ જ છે જો આ બધા અહીંયા આરામ કરવા બેસે. કોડી નામના જ છે આપણા બધા. તો ચાલો મિત્રો મામાદેવને સિગરેટ બોઈ નાખીએ. જો રાહુલભાઈને સિગરેટ જ બોઈશ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સૂત્રાપાડાના ફાટકે. આ બાજુ મારી પાછળ જુઓ તે રસ્તો સૂત્રાપાડાનો છે. સૂત્રાપાડાથી આ બાજુ સૂત્રાપાડા જવાય. અને અમારો લગભગ બચી ગયું છે 5 કિલોમીટર સોમનાથ. શું મહેશ્વરભાઈ? ખાલી 5 કિલોમીટર દૂર છે અમારી મંજિલ. અમારી મંજિલ 5 કિલોમીટર દૂર છે. તો ચાલો થોડીક વાર રેસ્ટ કરી અને નીકળીએ આપણે સોમનાથ દર્શન કરવા. ઓનલી 5 કિલોમીટર. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો સૂત્રાપાડા ફાટકથી થોડુંક આરામ કરી અને નીકળી ગયા છે સોમનાથ દાદાના દર્શન કરવા. અને બસ અહીંથી 5 કિલોમીટર દૂર છે. જો સોમનાથ 5 કિલોમીટર દૂર. તો ચલો ફટાફટ નીકળી ગયા છે. 5 કિલોમીટર છે ખાલી ગઈ છે. ફટાફટ પૂગી ગયા. અમારા માટે મુદ્રકાથી કોટીનાર. મોડવારકાથી કોડીનાર બસ એટલું જ છે. હાલો ફટાફટ પૂગી જાય સોમનાથ દાદાના દર્શન કરીએ. હર મહાદેવ. મહાદેવ. A few moments later. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ક્યાં રાહુલભાઈ? ત્રિવેણી સામે અમારે નાવાનું છે એટલે શું કહેવાય પહોંચી ગયા છે ફાઇનલી. અને લગભગ અહીંથી સોમનાથ જસ્ટ બાજુમાં જ છે. તો નાઈ અને ફ્રેશ થઈને આપણે જશું સોમનાથ દાદાના દર્શન કરવા. એ તમને આ વ્લોગમાં નહીં આગલા વ્લોગમાં જોવા મળશે. કેમ કે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. તો બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો બાય લવી ગાઈસ. સોમનાથ દાદાના દર્શન તમારે જોવા હોય તો આગલો વ્લોગ જોવો પડશે. તો એના માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો જલ્દી એ પણ વ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય લવી ગાઈસ. મળીએ પાછા નવા વ્લોગમાં. હર હર મહાદેવ. હર મહાદેવ.